હેલો સ્ટુડન્ટ્સ, આપણે SN1 SN2 બેઝડ પ્રોબ્લેમ સોલ્વ કરીએ. પછી તમે પ્રેક્ટિસ કરજો બુકમાં. ફર્સ્ટ, વિચ આલ્કાઇલ હેલાઇડ વુડ યુ એક્સપેક્ટ ટુ રિએક્ટ મોર રેપિડલી બાય એન SN2 મિકેનિઝમ. એવું પૂછે છે, SN2 ક્રિયાવિધિથી કયો આલ્કાઇલ હેલાઇડ ઝડપી પ્રક્રિયા આપે. એમાં અહીંયા તમને છે ને ABCDE એમાં દરેકમાં જોડ આપેલી છે. દરેકમાંથી એક જોડમાંથી કયું ઝડપી આપે તો આપણે સમજતા જઈએ. તો જો હિયર CH3CH2CH2Br પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ, હિયર CH3 ટ્વાઇસ CHBr સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. તો સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી ગયા હતા આલ્ફા કાર્બનની આસપાસ જો સ્ટેરિક ઇન્ટ્રન્સ વધારે હોય, આલ્કાઇલ સમૂહ મોટા કદના હોય તો ત્યારે SN2 પ્રક્રિયામાં ન્યુક્લિયોફાઇલને દાખલ થવામાં અવરોધ નડે. એટલે અહીંયા સબસ્ટ્રેટ તમારું કેવું હોવું જોઈએ? તો આલ્ફા કાર્બનની આસપાસ સ્ટેરિક ઇન્ટ્રન્સ ઓછો હોવો જોઈએ. આનો અર્થ એવો થાય, અહીંયા પ્રાઇમરી છે ને એ SN2 પ્રક્રિયા આ સેકન્ડરી કરતાં ઝડપી આપશે. એટલે એની એ જોડની અંદર આ પ્રાઇમરી આન્સર આવશે, CH3 CH2 CH2Br. ઓકે, નેક્સ્ટ બી, CH3 ટ્વાઇસ CH CH2 CH2Cl એન્ડ CH3 CH2 CH CH3 CH2Cl. ડિયર સ્ટુડન્ટ્સ, હેલોજન સાથેનો કાર્બન બંનેમાં પ્રાથમિક છે. હવે બંનેમાં પ્રાથમિક છે, હવે અહીંયા જોવાનું બંનેમાં શાખા ક્યાં છે. તો તમે જોશો તો અહીંયા આ બીની અંદર આ સેકન્ડ બંધારણમાં આલ્ફા કાર્બનની પાસેના બીટા કાર્બન ઉપર મિથાઇલ છે, જ્યારે અહીંયા પહેલા બંધારણમાં આલ્ફા, બીટા અને ગામા ઉપર વિસ્થાપિત સમૂહ છે. તો આની અંદરથી SN2 કોણ ઝડપી આપે? બે પ્રાથમિક, બેયમાં એક એક શાખા. તો જેમ શાખા આલ્ફા કાર્બનની નજીક હોય એમાં આલ્ફા કાર્બન ઉપર ન્યુક્લિયોફાઇલને દાખલ થવામાં અવરોધ વધુ નડે. એટલે પરિણામે આની અંદર આન્સર, આમાં પણ આન્સર આવશે આ 1. પહેલી જોડ છે એ બીજી કરતાં SN2 ઝડપી આપે. સી, CH3 CH2 CH2Cl નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ, નોર્મલ બ્યુટાઇલ આયોડાઇડ. તો આલ્કાઇલ સમૂહ સમાન છે, હેલોજન જુદા જુદા છે, Cl અને I. તો સ્ટુડન્ટ આપણે શીખી ગયા આલ્કાઇલ આયોડાઇડ આલ્કાઇલ ક્લોરાઇડ કરતાં SN2 હોય કે SN1 હોય ઝડપી આપે. એટલે આની અંદર જવાબ આવશે આ I વાળો આયોડાઇડ, કારણ કે I માઇનસ સારો એવો લિવિંગ ગ્રુપ, સરળતાથી દૂર થતો સમૂહ. ઈની અંદર જોડ છે CH3 ટ્વાઇસ CH CH2Cl એન્ડ CH3 CH2 CH2Cl. તો બેયમાં પ્રાથમિક છે આલ્કાઇલ સમૂહ, પરંતુ આ 1ની અંદર છે ને એ શાખાવાળો પ્રાથમિક છે, એમાં બીટા કાર્બન ઉપર શાખા આવે, જ્યારે અહીંયા 2ની અંદર કોઈ શાખા આવતી નથી. તો જેમ શાખા વધે SN2 પ્રક્રિયાનો વેગ ઘટે. એટલે આની અંદર પણ જવાબ આવશે આ નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ. Second, which SN2 reaction of each pair would you expect to take place more rapidly in a protic solvent? એટલે એવું કહેવા માગે છે કે નીચે તમને જે SN2 પ્રક્રિયાઓ આપેલી છે એની અંદર બે જોડ આપેલી છે, બરાબર. એમાં કીધું પ્રોટિક સોલ્વન્ટની અંદર મોર રેપિડલી SN2 પ્રક્રિયા કઈ થાય, બરાબર, ટેક પ્લસ મોર રેપિડલી. CH3 CH2 CH2Cl CH3 CH2O માઇનસ. એકમાં ન્યુક્લિયોફાઇલ છે ને ઇથોક્સાઇડ છે, એકમાં ન્યુક્લિયોફાઇલ છે ને ઇથેનોલ છે. તો આપને ખબર હતું SN2 પ્રક્રિયાનો વેગ ન્યુક્લિયોફિલિસિટી ઉપર, સ્ટ્રેન્થ ઓફ ન્યુક્લિયોફિલિસિટી ઉપર આધાર રાખે ન્યુક્લિયોફાઇલની. તો આપણે ન્યુક્લિયોફિલિસિટીમાં ભણી ગયા આ CH3 CH2OH એનો આ સંયુગ્મી બેઝ છે CH3 CH2O માઇનસ. તો કોઈપણ તટસ્થ કરતાં અથવા કોઈપણ એસિડિક કરતાં એનો સંયુગ્મી બેઝ હોય ને સારો એવો ન્યુક્લિયોફાઇલ હોય. એટલે અહીંયા ઇથોક્સાઇડ
આયન સારો એવો ન્યુક્લિયોફાઇલ એટલે SN2 પ્રક્રિયા એ ઝડપી આપશે. એટલે અહીંયા એની અંદર બે જોડ છે રિએક્શનની 1 અને 2માં, એમાં 1 છે ને એ SN2 પ્રક્રિયા ઝડપી આપે. બી એમાં પણ 2 પેર ફર્સ્ટ CH3CH2 CH2Cl CH3CH2S માઇનસ અને 2માં CH3CH2 CH2Cl એટલે આલ્કાઇલ હેલાઇડ તો એ ન્યુક્લિયોફાઇલ CH3CH2O માઇનસ. તો અહીંયા પણ SN2 પ્રક્રિયા કોણ ઝડપી આપે તો એ આપણે જોવું હોય અહીંયા પોલાર પ્રોટિક સોલ્વન્ટ કીધેલું છે આપણે. આપણે પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં SN2 પ્રક્રિયા ઝડપી CH3CH2S માઇનસ અને અહીં CH3CH2S માઇનસ પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં સારો એવો ન્યુક્લિયોફાઇલ. પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ એમ ન્યુક્લિયોફિલિસિટીમાં વધારો થાય. પોલાર એપ્રોટિક સોલ્વન્ટ હોય તો એનાથી વિરુદ્ધ. ઓકે. સી પ્રક્રિયક બેમાં સરખો, બેની સાંદ્રતા 1 મોલર. અહીંયા CH3O માઇનસ ન્યુક્લિયોફાઇલ સરખો, અહીંયા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા 1 મોલર, અહીંયા 2 મોલર. તો આ બેમાંથી SN2 કોણ ઝડપી આપે? તો આ પેટર્નના પ્રશ્નોમાં વેગ સમીકરણ SN2નું યાદ કરો તો SN2નું વેગ સમીકરણ વેગ બરાબર K ઇન્ટુ આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા ઇન્ટુ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા. એનો અર્થ SN2 પ્રક્રિયા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા પર આધાર રાખે. ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા વધે, SN2નો વેગ વધે. એટલે અહીંયા Cની અંદર 1 અને 2ની જોડમાંથી 1 SN2 પ્રક્રિયા ઝડપી આપે. નંબર 3, which SN reaction of each pair would you expect to take place more rapidly? એટલે SN1 દરેક જોડમાંથી SN1 પ્રક્રિયા કઈ ઝડપી આપે ટૂંકમાં કઈ જોડ? તો જો એમાં એમાં 1 CH3 3CCl પ્લસ H2O, CH3 3COH પ્લસ HCl, એવું જ CH3 3CBr પ્લસ H2O, CH3 3COH પ્લસ HBr. બધું સેમ છે, ફક્ત ફેર એટલો છે કે અહીંયા Br છે, અહીંયા Cl છે, બાકી બધું સરખું છે. તો આપણે શીખી ગયા વિદ્યાર્થી મિત્રો, આલ્કાઇલ હેલાઇડ સમાન હોય તો હેલોજનમાં ક્લોરાઇડ આયન અને બ્રોમાઇડ આયન સરળતાથી દૂર થાય. પરિણામે અહીંયા 2 છે ને એ જોડ SN1 પ્રક્રિયા ઝડપી આપે 1 કરતાં. બીમાં CH3 ફર્સ્ટ 3CCl પ્લસ H2O gives CH3 3COH પ્લસ HCl. 2 એમાં ન્યુક્લિયોફાઇલ CH3OH છે, આમાં ન્યુક્લિયોફાઇલ H2O છે. તો H2O છે ને મિથેનોલ કરતાં મોર પોલાર. આપણે કોમ્પિટિટિવની થિયરી જોઈતી એમાં દ્રાવકની અસરમાં લખેલું મિથેનોલનો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ સૌથી વધુ, એટલે એની આયનીકરણ કરવાની ક્ષમતા વધુ ધ્રુવીય દ્રાવકમાં SN1 પ્રક્રિયા વધુ ઝડપી થાય. એટલે મિથેનોલ H2O દ્રાવક, બાકી બધું સેમ હોય તો આ H2O જેમાં હોય એમાં પ્રક્રિયા ઝડપી થાય એટલે આવશે 1. સી CH3 3CCl 1 મોલર, ન્યુક્લિયોફાઇલ ઇથોક્સાઇડ આયન 1 મોલર. 2માં CH3 3CCl 2 મોલર, અહીંયા આપણો સબસ્ટ્રેટ 2 મોલર છે. CH3CH2O માઇનસ 1 મોલર છે. તો અહીંયા ન્યુક્લિયોફાઇલની બેની સાંદ્રતા સમાન છે, બાકી બધું જ સરખું છે, પ્રોડક્ટ પ્રક્રિયા. તો અહીંયા સાંદ્રતા ઉપર જવાનું થયું. તો આપણે બધાને ખબર છે SN1 પ્રક્રિયાનો વેગ એ આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. તો આલ્કાઇલ હેલાઇડની સાંદ્રતા વધે તો SN1નો વેગ વધે, એટલે આમાં 2 પ્રક્રિયા આવશે. ડીની અંદર ફર્સ્ટ CH3 3CCl ઇથોક્સાઇડ આયન, એમાં સેકન્ડ CH3 3CCl CH3CH2O માઇનસ,
તો આમાંય આલ્કાલેલાઇટ સમાન, ન્યુક્લિયોફાઇલ સમાન, પણ ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા જુદી જુદી. તો અહીંયા SN1નો વેગ પૂછેલો છે મિત્રો. તો જો આપણે શીખી ગયા કે SN1 પ્રક્રિયાના વેગ પર ન્યુક્લિયોફાઇલની સાંદ્રતા કોઈ અસર ન કરે, કારણ કે વેગ નિર્ણાયક તબક્કામાં ન્યુક્લિયોફાઇલ ભાગ નથી લેતો. SN1ના તબક્કા તમે જોજો, પ્રથમ તબક્કામાં કાર્બોકેટાયન, ધીમો તબક્કો, ફક્ત એક જ એના વેગમાં અસર કરે, સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલમાંથી સબસ્ટ્રેટ. ઓકે, તો અહીંયા ન્યુક્લિયોફાઇલની સાંદ્રતામાં કોઈ પણ ફેરફાર કરવો SN1ના વેગ પર અસર ન થાય, એટલે આ બંને પ્રક્રિયા એક સમાન વેગથી જ થાય. ડીમાં ફર્સ્ટ CH3CCl plus H2O gives CH3COH. 2 C6H5Cl plus H2O gives C6H5OH plus HCl. તો અહીંયા 1 આવશે, કારણ કે અહીંયા છે ને બેન્ઝિન રિંગ સાથે ડાયરેક્ટ Cl જોડાયેલો છે. બેન્ઝિન રિંગ સાથે ડાયરેક્ટ હેલોજન હોય તો એ તો બધા SN1 પ્રક્રિયા આપતા જ નથી, કારણ કે એમાંથી બનતો ફિનાઇલ કેટાયન, કાર્બોકેટાયન અસ્થાયી હોય. ક્લોરોબેન્ઝિન, બ્રોમોબેન્ઝિન, કાયોડોબેન્ઝિન SN1 પ્રક્રિયાઓ આપતા નથી. એટલે અહીંયા આ 1 પ્રક્રિયા 2 કરતાં ઝડપી. Which reagent in each pair would be more reactive nucleophile in protic solvent? એટલે પ્રોટિક સોલ્વન્ટમાં કયો કેન્દ્ર અનુરાગી દરેક જોડમાંથી વધુ સક્રિય હોય? A CH3NH- and CH3NH2. તો CH3NH2 એનો સંયુગ્મી બેઝ CH3NH- છે. તો પ્રોટિક સોલ્વન્ટમાં તટસ્થ કરતાનો સંયુગ્મી બેઝ સારો એવો ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. આપણે ન્યુક્લિયોફિલિસિટીમાં સ્ટડી કરી ગયા. બી CH3O- and CH3COO-. તો આ બંનેમાં જો સેમ ન્યુક્લિયોફિલિક સેન્ટર છે તો ત્યારે બેઝિસિટી અને ન્યુક્લિયોફિલિસિટી સમપ્રમાણમાં હોય. તો હવે આ બેમાં બેઝિસિટી કોની વધારે હોય, કઈ રીતે નક્કી થાય? તો બેના સંયુગ્મી એસિડ, તો CH3COO- નો CH3COOH એસિડ થાય અને CH3O- નો CH3OH થાય. તો મિથેનોલ ને એસિટિક એસિડમાં એસિટિક એસિડની એસિડિકતા વધારે, એટલે CH3COO- CH3O- કરતાં નિર્બળ બેઝ થાય, બેઝિસિટી ઓછી. તો એનો અર્થ એની ન્યુક્લિયોફિલિસિટી ઓછી, એટલે અહીંયા CH3O-. સી CH3SH and CH3OH. અહીંયા S, અહીંયા O, પ્રોટિક સોલ્વન્ટ એક જ સમૂહના તત્વ. ઓક્સિજનથી નીચે તરફ સલ્ફર તરફ જઈએ એમ કદ વધે, એની પોલરાઇઝેબિલિટી વધે, ધ્રુવીભવન ક્ષમતા વધે. પોલાર પ્રોટિક સોલ્વન્ટમાં ન્યુક્લિયોફિલિસિટી વધે. અહીંયા CH3SH જવાબ આવે. ડી C6H5 thrice N, C6H5 thrice P. તો અહીંયા સેમ સીની જેમ જ કન્સેપ્ટ આવે. એન અને પી એક સમૂહના ન્યુક્લિયોફિલિક સેન્ટર. તો એનથી પી તરફ જઈએ કદ વધે, પોલરાઇઝેબિલિટી વધે. પ્રોટિક સોલ્વન્ટમાં એની ન્યુક્લિયોફિલિસિટી વધે, એટલે અહીંયા C6H5 thrice P આવે જવાબ. H2O and H3O+. તો H3O+ નો સંયુગ્મી બેઝ H2O છે. તો H2O સારો એવો ન્યુક્લિયોફાઇલ, જે તેના કરતાં એનો સંયુગ્મી બેઝ હોય તે સારો એવો ન્યુક્લિયોફાઇલ, એટલે અહીંયા H2O. F એમોનિયા એન્ડ NH4+. તો NH4+ એમાં નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન યુગ્મ હોય જ નહીં. અને આમ જોઈએ તો NH4+ એનો સંયુગ્મી બેઝ NH3, તો જે તે સ્પીસીઝ હોય એના કરતાં એનો સંયુગ્મી બેઝ સારો એવો ન્યુક્લિયોફાઇલ NH3. જી H2S એન્ડ HS-. તો તટસ્થ કરતાં એનો સંયુગ્મી બેઝ સારો એવો ન્યુક્લિયોફાઇલ HS-. CH3COO- OH-.
તો અહીંયા પાછો પહેલો જ કન્સેપ્ટ સેમ ન્યુક્લિયોફિલિક સેન્ટર, તો જેની બેઝિસિટી વધારે એ સારો એવો ન્યુક્લિયોફાઇલ. તો CH3COO માઇનસ કરતાં OH માઇનસ આની બેઝિસિટી વધારે હોય એટલે સારો એવો ન્યુક્લિયોફાઇલ થાય. નંબર 6, વિચ ઓફ ધ ફોલોવિંગ કમ્પાઉન્ડ્સ ગીવ સેમ SN1 SN2 પ્રોડક્ટ. એટલે નીચેનામાંથી કયું સંયોજન SN1 અને SN2 નિપજ સરખી આપે સેમ? તો જો અહીંયા એની અંદર આપેલ આ બંધારણમાં Cl સાથેનો કાર્બન આલ્ફા, એની બાજુ બીટા કાર્બન ઉપર અસંતૃપ્તતા નથી. અહીંયા અસંતૃપ્તતા છે ગામા કાર્બન ઉપર. તો અહીંયા SN2ની શક્યતા આ અવરોધને કારણે ઘટી જાય, SN1નું પ્રમાણ વધે, એટલે અહીંયા SN1 થવાની શક્યતા. સેમ હિયર સેકન્ડરી આલ્કાલેલાઇટ, પ્રાથમિક આલ્કાલેલાઇટ છે CH2Cl, પણ અવરોધ આનો વધી જાય એટલે અહીંયા પણ Cl સાથેના કાર્બન ઉપર SN2ની શક્યતા ઘટે. સી, તો અહીંયા કન્સેપ્ટ એવો થાય આલ્ફા કાર્બન, Cl સાથેનો કાર્બન આલ્ફા, અને બીટા કાર્બન ઉપર, એટલે અહીંયા ડબલ બોન્ડ છે ત્યાં બીટા કાર્બન ઉપર અસંતૃપ્તતા છે. તો આપણે શીખી ગયા હતા બીટા કાર્બન ઉપર અસંતૃપ્તતા હાજર હોય તો SN1 અને SN2 બંને પ્રક્રિયા ફેવરેબલ, કારણ કે SN1માં કાર્બોકેટાયન રેઝોનન્સને કારણે સ્થાયી થાય અને SN2માં બીટા કાર્બન ઉપર અસંતૃપ્તતા હોય તો સંક્રાંતિ અવસ્થા વધારે પ્લાનર, વધારે સમતલીય થાય, એટલે પરિણામે અહીંયા સી જવાબ આવે. અને ડીની અંદર પણ SN1 જ મોર ફેવરેબલ, કારણ કે SN2 માટે અવરોધ વધુ નડે. ઓકે. નંબર 7, ધ મેજર પ્રોડક્ટ ઓફ ધ રિએક્શન ઇઝ. આપેલ પ્રક્રિયામાં મુખ્ય નિપજ શું મળે? તો જો અહીંયા આપણે PHS માઇનસ Na+ આપેલો છે, આપણો ન્યુક્લિયોફાઇલ છે PHS માઇનસ. PH એટલે ફિનાઇલ રિંગ બેન્ઝીન ચક્ર સાથે S માઇનસ. DMF સોલ્વન્ટ છે ડાયમિથાઇલ ફોર્મેમાઇડ. તો DMF સોલ્વન્ટ, અને અહીંયા તમે જોશો તો જે પ્રોડક્ટ મળીને એમાં વિસ્થાપન જ થયું, એટલે આ પ્રક્રિયા SN2 હોય, કારણ કે સોલ્વન્ટ છે એ પોલાર એપ્રોટિક છે. તો SN2 પ્રક્રિયા બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ હેલોજન હોય ને CX બેન્ઝીન ચક્ર સાથે, તો એ બોન્ડ સરળતાથી તૂટે નહીં, બરાબર, કારણ કે એ CX બંધ આંશિક દ્વિબંધ હોય, તોડવો મુશ્કેલ હોય, હેલોજન પાસે લોન પેર હોય એના રેઝોનન્સને કારણે. તો હવે અહીંયા જોવાનું આપણે, તો આપેલ સ્ટ્રક્ચરમાં અહીંયા BR, તો BR ડાયરેક્ટ રિંગ સાથે નથી, BR છે રિંગ સાથે કાર્બન એની સાથે જોડાયેલો છે. તો એ BRનું વિસ્થાપન થાય, બરાબર, પણ આ ફ્લોર થાય, કારણ કે બેન્ઝીન ચક્ર સાથે ડાયરેક્ટ CX બંધ વધુ મજબૂત, જે સરળતાથી ન તૂટે. અને SN2માં આપને ખબર છે જે બાજુથી લિવિંગ ગ્રુપ દૂર થાય એની વિરુદ્ધ બાજુથી ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય. તો અહીંયા BR છે એની દિશા જોનાર તરફની છે, અપ છે, તો એનો અર્થ એવો થાય PHS માઇનસ જોનારથી દૂરથી જોડાય અથવા સમતલની પાછળથી જોડાય. તો હવે ABCDમાંથી કયું એવું બંધારણ કે જેમાં BR દૂર થઈ ગયો અને SPA એ જે છે પાછળથી જોડાયેલો હોય, સમતલની પાછળથી જોડાયેલો હોય, તો એ જવાબ છે A, બરાબર. બી ન આવે, કારણ કે SPH જેમ BR દૂર થયો ત્યાંથી ને જ દૂર થયો. સી પણ ન આવે, કારણ કે CF બંધ બેન્ઝીન ચક્રનો સરળતાથી ન તૂટે. ડી પણ ન આવે, કારણ કે બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો CF બંધ સરળતાથી ન તૂટે. આ ઉપરાંત PHS માઇનસ ન્યુક્લિયોફાઇલ પાછળની બાજુથી એન્ટર થાય, એટલે અહીંયા જવાબ જે છે એ આવશે. નંબર 8, ધ ઓર્ડર ઓફ રિએક્ટિવિટી ઓફ ધ ફોલોવિંગ આલ્કાલેલાઇટ ફોર SN2 રિએક્શન. આપેલ આલ્કાલેલાઇટની SN2 પ્રક્રિયા માટેની પ્રતિક્રિયાત્મકતા. તો આ તમે જાણો જ છો, સમાન આલ્કાઇલ્સ સમૂહ હોય ત્યારે આયોડાઇડ ગ્રેટર દેન બ્રોમાઇડ, ગ્રેટર દેન ક્લોરાઇડ, ગ્રેટર દેન ફ્લોરાઇડ. એટલે અહીંયા 8માં આન્સર આવે ડી. નંબર 9, ધ એબ્સોલ્યુટ કન્ફિગ્યુરેશન
of a molecule changes during the reaction. બરાબર, એટલે વિન્યાસ બદલાય પ્રક્રિયા દરમિયાન, વિન્યાસ બદલાતો હોય એવી કઈ પ્રક્રિયા? તો એ પ્રક્રિયા આપને ખબર છે SN2માં વિન્યાસ ઉલટાઈ જાય, નિરપેક્ષ વિન્યાસ બદલાય. કારણ કે આપણે SN2માં જોઈ ગયા વિરુદ્ધ બાજુથી ન્યુક્લિયોફાઇલ એન્ટર થાય એટલે ઇન્વર્ઝન જોવા મળે, વ્યુત્ક્રમણ SN2. SN1માં ન જોવા મળે. ફ્રી રેડિકલ સબસ્ટિટ્યુશન મુક્ત મૂલકીય વિસ્થાપન એમાં ન જોવા મળે. SE2 સબસ્ટિટ્યુશન ઇલેક્ટ્રોફિલિક ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પણ ન જોવા મળે. SN2માં વિન્યાસ બદલાય. નંબર 10 આપણે એક પ્રક્રિયક આપેલો છે જે નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ છે, જલીય NaOH છે. વિસ્થાપિત નિપજ આપને તૃતીય કાર્બન ઉપર OH સમૂહ જોડાયેલો માલુમ પડે છે. જે એક્ઝામ્પલ ઓફ. તો જો શું થયું, વિસ્થાપન થયું પણ જ્યાં CH2 ઉપર હતો ત્યાં નહીં, એની પાસેના કાર્બન ઉપર થયું. તો આપણે સમજીએ છીએ આ પ્રક્રિયા છે કેનું ઉદાહરણ હોય. તો અહીંયા તમે જોઈ શકો તો રીઅરેન્જમેન્ટ જેવું જોવા મળે છે. કારણ કે જ્યાં Cl છે ત્યાં OH નથી જોડાણો, Cના કાર્બન સાથે OH જોડાણો. તો રીઅરેન્જ પ્રોડક્ટ મળે. તો એવી પ્રક્રિયા કઈ? SN1. કારણ કે SN1માં મિકેનિઝમ જોઈ ગયા, કાર્બોકેટાયન બને એટલે CH2Cl નો બંધ તૂટે ત્યાં કાર્બોકેટાયન અને મિથાઇલ શિફ્ટિંગ થાય એટલે વધુ સ્ટેબલ કાર્બોકેટાયન બને. પરિણામે અહીંયા જવાબ બી SN1. ઓકે, SE2 અને SE1 એ તો ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શનો 1 અને 2 ને એવું કહે છે, જે શક્ય નથી. SN2 પણ ન હોય. 11 વિચ ઓફ ધ ફોલોવિંગ વિલ નોટ રિએક્ટ બાય SN1 રિએક્શન. તો નીચેનામાંથી કયું SN1 પ્રક્રિયા ન કરે? તો એ તો કરે કારણ કે તૃતીયક બનતો કાર્બોકેટાયન મોર સ્ટેબલ. બી પણ SN1 આપે. સી એ પણ SN1 આપે કારણ કે એમાં પણ તૃતીયક જ છે, આયોડિન સાથેનો કાર્બન તૃતીયક. ડી ન આપે કારણ કે ન આપે અથવા ખૂબ જ ધીમી આપે. તો અહીંયા પોસિબલ આન્સર ડી જ છે કારણ કે અહીંયા બ્રિજ હેડ કાર્બન પરનો Br બોન્ડ તૂટે, સમતલ્ય કાર્બોકેટાયનની શક્યતા ઓછી. પરિણામે ડી. પછીનું 12th 1 phenyl ethyl chloride undergoes alkaline hydrolysis to give 1 phenyl ethanol with એટલે 1 phenyl ethyl chloride એનું આલ્કલાઇન હાઇડ્રોલિસિસ, બેઝિક માધ્યમ હાઇડ્રોલિસિસ એટલે OH માઇનસ થોડો ન્યુક્લિયોફાઇલ હોય, હાઇડ્રોલિસિસ જળ વિભાજન. 1 phenyl ethanol મળે છે. કઈ રીતે મળે? કમ્પ્લીટ ઇન્વર્ઝન ઓફ કન્ફિગ્યુરેશન, સંપૂર્ણ વ્યુત્ક્રમણ થાય. જો સંપૂર્ણ વ્યુત્ક્રમણ થાય તો SN2 થાય. રેસેમાઇઝેશન પ્લસ સમ ઇન્વર્ઝન એટલે રેશમીકરણ પ્લસ થોડું વ્યુત્ક્રમણ. રિટેન્શન ઓફ કન્ફિગ્યુરેશન, રિટેન્શન એટલે જે બાજુથી ન્યુક્લિયોફાઇલ દૂર થાય ત્યાંથી જ સંપૂર્ણ. કમ્પ્લીટ રેસેમાઇઝેશન સંપૂર્ણ રેશમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો આપણે SN1 માં શીખી ગયા સંપૂર્ણ રેશમીકરણ શક્ય નથી, ખાલી રિટેન્શન શક્ય નથી. તો રહ્યું એ અને બી. તો હવે આપણે જોઈએ એમાંથી કયું હોઈ શકે. જો 1 phenyl ethyl chloride એટલે બેન્ઝીન ઉપર CH Cl બોન્ડ CH3 1 phenyl chloride. તો અહીંયા આપણે જોઈ શકીએ કે SN2 ની શક્યતા ઘટી જાય કારણ કે સેકન્ડરી પ્રકારનો, અને અહીંયા બેન્ઝાઇલ કાર્બોકેટાયન પ્રકારનું બને આ પ્રકારનું કારણ કે બનતો કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય, હાઇડ્રોલિસિસ છે OH ની હાજરીમાં એટલે જલીય માધ્યમ હશે વધારે, અને બેન્ઝાઇલ કાર્બોકેટાયન છે, ધ્રુવીય પ્રોટીક દ્રાવક છે એટલે SN1 થી રેશમીકરણ થાય અને એમાં થોડું ઇન્વર્ઝન પણ જોવા મળે. રેશમીકરણ થાય પ્લસ થોડું ઇન્વર્ઝન પણ થાય. સંપૂર્ણ રેશમીકરણ શક્ય નથી, આપણે જોઈ ગયા છીએ. નંબર 13 decreasing order of the reactivity for SN2 reaction with HBr. HBr સાથેની SN2 પ્રક્રિયામાં પ્રતિક્રિયાત્મકતાનો ઘટતો ક્રમ. ફર્સ્ટ બેન્ઝીન ઉપર CH2OH બેન્ઝાલ આલ્કોહોલ. સેકન્ડ CH2OH પેરાસ્થાને NO2 ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ. OCH3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ.
એન્ડ બીઆર ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ. અહીંયા SN2 ની રિએક્ટિવિટી એટલે અહીંયા CH2OH નો બંધ તૂટે અને ત્યાં બીઆર નું એન્ટર થવું. તો SN2 ની ઝડપ, તો SN2 માં આપણે ખબર હોય તો સંક્રાંતિ અવસ્થા રચાય અને SN2 માં આ OH બંધ છે, OH CH2OH બંધ, તો સરળતાથી એટલે એ બંધનું અસમ વિભાજન ન થતું હોય. અહીંયા ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ છે ને, યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ, ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ રિંગ સાથે જોડાયેલો હોય પ્રબળ, તો SN2 ની પ્રતિક્રિયાત્મકતા વધે. કારણ કે ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ જે છે એ SN2 માં અહીંયા એની સંક્રાંતિ અવસ્થા જે છે એને સ્ટેબલ કરવાનું કામ કરે. બરાબર, ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ એટલે અહીંયા 2, કારણ કે NO2 મોસ્ટ ઇલેક્ટ્રોન વિડ્રોઈંગ ગ્રુપ. ધેન 2 પછી રિએક્ટિવિટી 1 ની આવશે, 1 પછી 4 આવશે, કારણ કે બીઆર ની માઇનસ આઈએસઆર ખરી પણ અંતર વધી ગયું છે એટલે ઓછી. આ ઉપરાંત બીઆર ની પ્લસ આર હોય કારણ કે એની પાસે લોન પેર હોય. એટલે 2, 1, 4 and 3, કારણ કે OCH3 ની પ્લસ આર વધારે, પ્લસ આર અસર એ SN2 ની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો કરે. એટલે અહીંયા આન્સર આવશે 2, 1, 4, 3 ડી. 14. Which of the following reaction does not involve carbocation? નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં કાર્બોકેટાયન ન બને? એમાંનું એ જોઈએ આપણે તો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ છે, H2O ની હાજરીમાં ગરમ કરતા. તો નિયો પેન્ટાઇલ બ્રોમાઇડ H2O એટલે ધ્રુવીય પ્રોટિક દ્રાવક થયું. તો આ CH2Br બંધનું અસમ વિભાજન થયું હોય ત્યાં કાર્બોકેટાયન રીઅરેન્જ થઈ અને OH જોડાણો છે એટલે આમાં કાર્બોકેટાયન બનતો હોય તો જ રીઅરેન્જમેન્ટ થયું હોય. આ તો તમે શીખી ગયા, માર્કોનિકોનો રૂલ્સ લાગુ પડે, કાર્બોકેટાયન બને અને અહીંયા આલ્કોહોલની H+ ની હાજરીમાં, તો એ પણ આપણે 11મા ધોરણમાં હાઇડ્રોકાર્બનમાં ભણી ગયા હતા. આલ્કોહોલમાંથી આલ્કીન એસિડિક માધ્યમમાં આ OH આ H+ મેળવી OH2+ બને એટલે આમાંય કાર્બોકેટાયન બને, વિલોપન થાય. અહીંયા CH3CH2Br NaOH પ્રબળ બેઝ ની હાજરીમાં જલીય NaOH પ્રબળ બેઝ અને અહીંયા આપણું ઇથાઇલ બ્રોમાઇડ પ્રાથમિક હેલો આલ્કેન. તો પ્રાથમિક હેલો આલ્કેનમાં SN2 ની સક્રિયતા, SN2 ની પ્રબળતા વધી જાય એટલે આ પ્રક્રિયામાં આમાં કાર્બોકેટાયન બનતો ન હોય, SN2 થી થાય. ઓકે. નંબર 15. ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ SN2 રિએક્શન. SN2 પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાના ઘટતા ક્રમમાં ગોઠવો. અહીંયા આ જે આપેલો છે ઇથાઇલ ક્લોરાઇડ પ્રાથમિક, આ પણ પ્રાથમિક, પણ આમાં શૃંખલા ટૂંકી એટલે સૌથી અહીંયા ઝડપ 2 ની હોય, 2 પછી 1 હોય. ઓકે. હવે આ બેમાં તો અહીંયા Cl દ્વિતીયક છે, અહીંયા Cl પ્રાથમિક છે, તો પછી 3 અને પછી 4. તો અહીંયા ક્રમ એવો આવે 2 greater than 1 greater than 3 greater than 4. એટલે આપણો આન્સર આવે બી. SN2 માં સબસ્ટ્રેટની. Number 16. Which of the following is correct nucleophilicity order? So friends, you know very well self study માટે. 17 self study માટે SN2 reaction ના ક્રમમાં ગોઠવવાના. A ની અંદર 3, એને B ની અંદર 3, એને અને C ની અંદર 3 એ ક્રમમાં ગોઠવજો. અને પછીનું 18. Arrange following in reactive order towards SN2 reaction. ચલો friends, arrange following in reactive order towards SN2 reaction. SN2 પ્રક્રિયાની સક્રિયતાના ક્રમમાં. તો અહીંયા CH2I પ્રાથમિક, CH2Cl પ્રાથમિક, બાકીના તો કે 3 દ્વિતીયક, 4 દ્વિતીયક અને 5 તૃતીયક. SN2 પ્રક્રિયાની સક્રિયતા પ્રાથમિક સાથે ઝડપી થાય. તો 1 અને 2 પ્રાથમિક. અહીંયા આયોડાઇડ છે, અહીંયા ક્લોરાઇડ છે. તો આયોડાઇડ ક્લોરાઇડમાં ક્લોરાઇડ પહેલા આવે એટલે 2 પહેલા આવશે, 2 greater than 1. હવે 3 અને 4 બંને દ્વિતીયક છે પણ અહીંયા Br છે એનાથી વિસ્થાપિત સમૂહ દૂર છે, અહીંયા Br ની નજીક બીટા કાર્બન ઉપર જ વિસ્થાપિત સમૂહ,
તો બીટા ઉપર વિસ્થાપિત સમૂહ હોય તો એની પ્રતિક્રિયાત્મકતા ઓછી, એટલે પછી પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ આવે 3, પછી આવે 4, અને આ તો તૃતીયક છે એટલે 5. આ રીતે 2 greater than 1, greater than 3, greater than 4, greater than